15 ઓગસ્ટ આવી રહી છે. આપણા દેશના માનનીય આદરણીય સાધુ પુરુષ સમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આલેખ જગાવી છે. 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા. વાલા મુક્તો, આપણે બધા જ આપણા ઘર ઉપર 50-100 રૂપિયાનો એક તિરંગો લઈ અને લગાવીએ. મારી તમને બધાને પ્રાર્થના છે, અને આ બધાએ માનવું જ પડશે. વાલા મુક્તો, આ કથા વાર્તા કરીએ છીએ, મંદિરોના નિર્માણ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ મારી તમને વિનંતી છે, સાથે હિન્દુત્વને જાગતું રાખવું હોય ને તો આપણે જાગતા રહેવું પડશે. આ દેશના આદર્શ, સંનિષ્ઠ, વફાદાર સેવક બની અને સેવા કરતા નેતાઓ જેમ કે નરેન્દ્રભાઈ, જેમ કે યોગી આદિત્યનાથજી, જેમ કે નીતિન ગડકરીજી, જેમ કે અમિતભાઈ શાહ, રાજનાથસિંહ, જે આ બધા શુગ્ન પુરુષો છે, આ બધા ઘડાયેલા પુરુષો છે, આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી અને બેસનારા મહાપુરુષો છે. 5 મિનિટ તમારી લઈશ, પણ ખાસ લઈશ, અને આ વાત તમારે મારી માનવી પડશે. નહીં માનો તોય હું તમને એક દ્રષ્ટાંત આપીશ. બાંગ્લાદેશની દશા ખબર છે? કેટલાને ખબર છે? બહેનોમાં કેટલાને ખબર છે બાંગ્લાદેશની અત્યારે શું દશા છે? ત્યાંના વડાપ્રધાનને પોતાનું આવાસ છોડીને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું. એ તો ઠીક, ચાલો ભાગ્યા, એના ગૃહમંત્રી ભાગ્યા, આખો રાષ્ટ્રપતિ ભવન લૂંટાયું, વડાપ્રધાનનું ઘર લૂંટાયું, એ બધું તો થતા થયું, પણ અત્યારે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને રહેવું કઠણ થઈ ગયું છે. બેન દીકરીઓ બિચારી ભયભીત છે. તમે વિડીયો જોયો હશે કે એક દીકરીને બાંધી હોઠે સેલોટેપ મારી એ દીકરીને ભયભીત કરવામાં આવે છે. આબરૂઓ લૂંટાઈ રહી છે, ઘર લૂંટાઈ રહ્યા છે. આપણે ભારતમાં આવું થવા દેવું છે? તમે ચાહો છો કે આ મંદિરો કાલ તૂટે? તમે ચાહો છો કે તમારી બેન દીકરીઓની આબરૂઓ જાય? તમે ચાહો છો કે તમને ઘરમાંથી કાઢી કાઢીને મારે? ચાહો છો? જો ના ચાહતા હોય તો નરેન્દ્રભાઈની વાતને માનવી તો પડશે. હર ઘર તિરંગા. અને આપણે બધાય મુક્તો આપણા રાષ્ટ્ર પ્રેમને જાગતો રાખવો પડશે. આપણા હિન્દુત્વને બોલ્યા નહીં. કેટલા હિન્દુ છો આમાં? છીએ ને આપણે હિન્દુ? હિન્દુસ્તા હૈ વતન હમારા. આ દેશને લૂંટાવા તો નથી જ દેવો. પ્રાણના ભોગે આ દેશના તિરંગાની આન બાન શાન સાચવવી છે. પ્રાણના ભોગે ભૂખા રહીને પણ આ દેશની ભૂમિકાને વિધર્મીઓના હાથમાં તો નથી જ જવા. માટે કાલે સવારથી સાંજ સુધીમાં હું લાગી જવો જોઈએ? હર ઘર હર ઘર. બસ આટલી મારી વિનંતીને તમે સ્વીકારજો, માનજો. આ વાત તમે બેને સમજાવજો મારી.